હરસાણી ખાતે તાલુકા કક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણીમાં માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ મનહરભાઈ વસાવાના હસ્તે ધ્વજવંદન કરાયું. સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માંગરોળ તાલુકાની હરસાણી પ્રાથમિક શાળામાં 15મી ઓગસ્ટ 78માં સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ મનહરભાઈ વસાવાના હસ્તે ધ્વજ ફરકાઈને કરવામાં આવેલ. માંગરોળ પોલીસ સ્ટાફ દ્વારા પણ સલામી આપવામાં આવેલ. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. તાલુકા કક્ષાના કાર્યક્રમ બદલ સરકારશ્રી તરફથી તાલુકા પંચાયતના પ્રમુખના હસ્તે હરસાણી ગામના વિકાસ માટે 5 લાખ આપવામાં આવેલ. મનહરભાઈએ પોતાના પ્રવચનમાં આઝાદીમાં યોગદાન આપનાર શહીદોને યાદ કરેલ હતા. આ કાર્યક્રમમાં માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ મનહરભાઈ વસાવા, તાલુકા પંચાયતના સભ્યો ભૂમિકાબેન વસાવા, ગામના સરપંચ સુરેશભાઈ વસાવા, તલાટી કામ મંત્રી હિમાંશુભાઈ, મામલતદાર કચેરીનો સ્ટાફ, ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો, એસએમસી સભ્યો, આજુબાજુ ગામના સરપંચો, અધિકારી, પદાધિકારી, પોલીસ સ્ટાફ, શિક્ષકો, માંગરોળ બીઆરસી, સુરત સુમુલ ડેરીમાંથી તેમજ ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવેલ. યશોદા એવોર્ડ આઈસીડીએસ કચેરીમાંથી આંગણવાડી બહેનોનું સન્માન કરવામાં આવેલ. પીએમવાય યોજનાના લાભાર્થીઓના આવાસ અર્પણ કાર્યનું સર્ટિફિકેટ પણ આપવામાં આવેલ હતું. હરસાણી પ્રાથમિક શાળાના બાળાઓએ ખૂબ જ સુંદર કૃતિઓ રજૂ કરેલ હતી. શાળાના કૃતિ રજૂ કરનાર બાળકોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રોકડ પુરસ્કાર પણ આપવામાં આવેલ. સુમુલ ડેરી સંલગ્ન વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવેલ હતો. વૃક્ષારોપણમાં વન વિભાગના કચેરીનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયંતિભાઈ પરમારે કરેલ હતું. આમ તાલુકા કક્ષાનો કાર્યક્રમ ખૂબ જ સફળ રહેલ હતો.